નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરી આજના મુખ્ય સમાચાર પર. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની કોંગ્રેસમાં સામેલ થવા અંગે પ્રતિક્રિયા. બીટીપીને કેટલાક લોકોએ સ્વાર્થ માટે તોડવાનું કામ કર્યું છે, જેના કારણે મહેશ વસાવા અન્ય સ્ટેપ લીધા. ભરૂચ ખાતે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ. દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓની બાળ પ્રતિભાઓએ લીધો ભાગ. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળી. પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરાઈ. આપના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. 62 વર્ષથી ઉપરના 16 નિવૃત્ત આર્મી જવાનોની દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. રોડના કામોમાં આમ આદમી પાર્ટીના ગોબાચારીના આક્ષેપ. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. બીટીપી ભાજપ ત્યારબાદ કોંગ્રેસનો હાથ પકડનાર પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવાએ વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી, જેમાં તેઓએ તેઓના પીએ રહી ચૂકેલા અને હાલ આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ રજની વસાવા ઉપર પ્રહાર કર્યા હતા. તેઓએ કેમ ભાજપ અને કોંગ્રેસમાં જોડાયા તે અંગે મોટો ખુલાસો કરતા નિવેદન આપ્યું હતું. બીટીપીને કેટલાક લોકોએ સ્વાર્થ માટે તોડવાનું કામ કર્યું છે, જેના કારણે મહેશ વસાવા અન્ય સ્ટેપ લીધા હોવા સાથે લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને હરાવવા જ ભાજપ જોઈન કર્યું હોવાનો પણ ખુલાસો કર્યો હતો. સાથે ચૈતર વસાવાને લાવી રજની વસાવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોશિશ કરી રહ્યા છે, જે મનસૂબો ક્યારે પાર નહીં પડવા દે તેવા આક્ષેપ કર્યા હતા. આજે અમે તો એમના બે થાપડા બી ખાવા તૈયાર છે, પણ એમની લડતને આગળ વધારવા માટે અમારે આ પગલાં ભરવા પડ્યા. એનું કારણ છે કે અંદર જે ભાગલા પાડીને તોડવાનું જે કામ કર્યું, આમ આદમી પાર્ટી આવીને રજની જેવા રાજુ જેવાને અંદર લેવાનું કામ કર્યું. આ ટ્રાઇબલની અંદર તમે જોઈ લો, જ્યાં બી છે બધા મારા માણસોને ડેટા ચોરી કરીને છોટાઉદેપુરથી લઈને દાહોદથી લઈને આખા ગુજરાતમાં તોડવાનું કામ કર્યું. ચૈતર વસાવાએ ગુજરાત જોડો યાત્રાના નામે આદિવાસો તોડો યાત્રા આ શરૂ કરી છે. એ મારા એનાથી જ કરી છે. સાથે સાથે કોંગ્રેસને પણ નુકસાન કરતો હતો એ માણસ. ભાજપની બે ટીમ છે, અત્યારે ફંડિંગ ઝઘડિયા તાલુકામાંથી જ થાય છે, પ્રકાશ એન્ડ કંપની મારફતે. કેમ કે જીઆઈડીસીમાં આ લોકો આંદોલનો કરે છે. તમે જોઈ લો, આ નાઇટ્રેક્સનું કર્યું, આગળ એનું ખનિજ માટે કરેલું હતું, બ્રિટાનિયા માટે કરેલું. શું પરિણામો આવ્યા છે? કેવડિયાની અંદર જે 2 મર્ડરો થયો એનું કોઈ પરિણામ આવતું નથી. અને એમની પર તો ચૈતર વસાવા પર તો ભ્રષ્ટાચારના આરોપ સાંસદ તરીકે લગાવે છે. તમે જોઈ લો, 75 લાખના ભ્રષ્ટાચારો લાગે છે. એવા તો ઘણા બધા, તો અમે પણ ઘણું બધું જાણીએ છીએ, પણ અમારે એ વસ્તુ સાબિત નથી, એટલે અમે નથી કહી શકતા અત્યારે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે.
તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GIDC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. રાજ્યના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભરૂચની રૂંગટા વિદ્યાલય ખાતે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બાળ પ્રતિભાઓએ ભાગ લઈ પોતાની કળા અને પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો. ગાયન, વાદન, નૃત્ય સહિતની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં બાળકના ઉત્સાહ અને કૌશલ્યએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ તેમજ રૂંગટા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા જુદા જુદા 3 વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે. અ વિભાગ, એમાં 7 થી 10 વર્ષના બાળકો, 10 થી 13 વર્ષના બાળકો ખુલ્લા વિભાગમાં, અને બ વિભાગમાં 10 થી 13 વર્ષના બાળકો જુદા જુદા બાળ કલાકારો ભાગ લઈ રહ્યા છે. કુલ જુદા જુદા 9 જિલ્લાના તમામ બાળ કલાકારો જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સર્જનાત્મક સ્પર્ધા, લોકવાદ્ય સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. આમાં પ્રદેશ કક્ષાએ વિજેતા પ્રથમ અને દ્વિતીય નંબર રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે, અને પ્રથમ અને દ્વિતીય નંબરને સરકારશ્રી દ્વારા માનદ પુરસ્કાર આપવામાં આવશે. આ સ્પર્ધામાં 600 કરતાં વધારે બાળ કલાકારોએ ભાગ લીધેલ છે. ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર દ્વારા આજે ભરૂચ જિલ્લા રમતગમત વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના યુવા પ્રતિભા સ્પર્ધાનું આયોજન ભરૂચના રૂંગટા સ્કૂલના સ્થાન ઉપર થઈ રહી છે. 9 જિલ્લાઓના જુદા જુદા 3 ક્ષેત્રના સ્પર્ધક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આજે એમાં ભાગ લઈ રહ્યા છે. મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. ખૂબ સુંદર વાતાવરણમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વિષય ઉપર જુદા જુદા વિદ્યાર્થીઓ આજે સ્પર્ધામાં ભાગ લેશે. આમાંથી જે ઉત્તીર્ણ થશે એને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. ભરૂચ જિલ્લાએ રાજ્યમાં અને દેશમાં અગાઉ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં ખૂબ નામ રોશન કર્યું છે. ખૂબ સુંદર આયોજન સાથે અમારી જિલ્લાની રમતગમત વિભાગની જે કચેરી છે એમના સ્વાતિબેન અને એમને આખા સ્ટાફ એમણે ખૂબ જહેમત ઉઠાવી છે, અને આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહના વાતાવરણમાં આજે દિવસ દરમિયાન બધી સ્પર્ધાઓ યોજાશે. તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીએ છીએ. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટ થી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટ થી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં SIR તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
સાથે જ કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બીટીપીના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પાલિકાના વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પીસીસી ડેલિગેટ ઝુબેર પટેલ, એસિડ ડિપાર્ટમેન્ટના સતીન મહેતા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કારોબારીમાં હાલ ચાલી રહેલ એસઆઈઆરની કામગીરીમાં મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને કોંગ્રેસ પાર્ટીમાંથી બનાવેલ બીએલઓને સાથે રાખી મતદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે લાવી શકાય અને સહેલાઈથી મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થઈ શકે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વોર્ડ દીઠ કાર્યક્રમ કરી સત્તા પર બેઠેલ ભાજપ દ્વારા લોકોને પડતી તકલીફો, લોકોની સમસ્યાને જાણવાના પ્રયાસો કરવામાં આવશે અને નિરાકરણ તરફ આગળ વધશે. તો બીજી તરફ કોંગ્રેસ વિચારધારાથી પ્રેરિત થઈ બીટીપીના કેટલાક આગેવાનો અને કાર્યકર્તા શૈલેષ વસાવા, મહેશ વસાવા, કનુભાઈ વસાવા, ભીમરાજ મોરે, લક્ષ્મી વસાવા, સબ્બીર અહમદ સહિત 25 જેટલા કાર્યકરો જોડાયા હતા અને જનહિતના મુદ્દાઓને વધુ બુલંદ કરવાનો નિર્ધાર કર્યો હતો અને એકી અવાજે જનવિરોધી ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા હાકલ કરી હતી. મારું નામ શૈલેષભાઈ ચીમનભાઈ વસાવા. આજ રોજ અમે શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદીની નેજા હેઠળ અમે કોંગ્રેસ સમિતિમાં જોડાયા છે. સાથે એમની ખભે મિલાવીને અમે કામ કરીશું એ અમે બાંયધરી આપીશું. વર્ષોથી પ્રશ્નો સાથે જોડાયેલા છે, જમીની પ્રશ્નો સાથે જોડાયેલા છે, એવા શૈલેષભાઈ વસાવા અમારી સાથે જોડાયેલા છે. એમનો આજે અમે આ તકે અભિવાદન કરીએ છીએ. મહેશભાઈ વસાવા જોડાયેલા છે, એનું પણ અમે અભિવાદન કરીએ છીએ. લક્ષ્મીબેન વસાવા પણ અમારી સાથે જોડાયેલા છે અને સાથે સાથે એમના સાથી કાર્યકરો 20 થી 25 અમારી સાથે જોડાયેલા છે. એનું અમે અભિવાદન કરીએ છીએ ને આવનાર સમયમાં કોંગ્રેસ સાથે એ જોડાઈને કોંગ્રેસને મજબૂત કરશે, લોકોના પ્રશ્નોની વાચા આપશે એવી આશા રાખું છું. ને આગામી સમયમાં જનસંવાદ કાર્યક્રમ સાથે વોર્ડ વાઇઝ અમે જઈને જે પણ લોકોના પ્રશ્નો છે એને વાચા આપીશું ને આવનાર નગરપાલિકામાં જેવી પ્રશ્નો છે એની અમે મેનિફેસ્ટો બનાવીને લોકોને આશ્વાસન આપીશું. ને આ સિવાયના ઘણા સમાજના લોકો કોંગ્રેસ સાથે જોડાવા તૈયાર છે. જનસંવાદના પ્રોગ્રામ બાદ જે પણ જે વોર્ડમાં પ્રોગ્રામ કરીશું તેમાં લોકો અમારી સાથે જોડાશે એવી આશા રાખું છું. ભરૂચ નગરપાલિકાની લોકોને, પ્રજાને હું આશ્વાસન આપું છું કે આવનાર નગરપાલિકા ઇલેક્શનમાં શહેર કોંગ્રેસ સારામાં સારો પ્રતિસાદ આપી આપની સાથે રહેશે એવી आशा રાખું છું. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज है दैट इज़ 11,000, सेकंड प्राइज जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी. આમોદ ખાતે સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા તેમનું આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાને સમજવા અને જાણવાના હેતુ સાથે 2 જાન્યુઆરી અમદાવાદથી નીકળેલી રિટાયર્ડ આર્મી મેનોની દાંડી યાત્રા આમોદ ખાતે પહોંચી આવી હતી. જે દાંડી યાત્રાનું શાળાની બાળકી દ્વારા સ્વાગત ગીત રજૂ કરાઈને સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ 1930માં કરેલી દાંડી યાત્રાના રૂટને જોવા, સમજવા, જાણવાના હેતુ સાથે દાંડી યાત્રામાં ભારતીય આર્મીના 16 નિવૃત્ત જવાનો દાંડી યાત્રામાં જોડાયા હતા, જે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા અને હાલ તેઓ સરકારના અલગ અલગ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે સરકારી શાળાના બાળકો સાથે તેમને વાર્તાલાપ કરી ગાંધીજીના જીવન મૂલ્યો વિશે હળવા અંદાજમાં ચર્ચા કરી. દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું આમોદના BRC આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ સંચાલક ભરત વાઘેલા, ઇબ્રાહિમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનું स्वागत કરવામાં આવ્યું હતું. हम सारे जो हैं टोटल 16 वेटरन्स हैं जो आर्मी में के बाद अपना टेन्योर करने के बाद हम रिटायर हो चुके हैं और हम सब 62 से ऊपर हैं हमारी उम्र. और हम दांडी मार्च हमने सबने इरादा किया था कि हम जो गांधी जी ने जो 1930 में इन्होंने दांडी पर किया था उसको दोबारा उसको रूट को देखें कि उन्होंने कैसे किया था, क्यों किया. इसी प्रकार हमने 16 मिलके हमने ये दांडी का विचार किया है और 3 जनवरी से हमने शुरू किया है और 15 जनवरी को हम दांडी में शुरू खत्म करेंगे. आपके साथ कौन कौन है सर? कितने आदमी? सारे आर्मी ऑफिसर्स हैं जो रिटायर हो गए हैं. टोटल 16 हैं और अलग अलग जगह से आए हैं भारत से. कोई चेन्नई से है, कोई पुणे से है, कोई दिल्ली से है, अलग अलग जगह से है. सर आपका दांडी यात्रा का कुछ उद्देश्य क्या है? उद्देश्य ये है कि हम इस जनरेशन जो हमारी जनरेशन है वो हम उनके जो उन्होंने जो किया है 1930 में लड़े उसके लिए, इंडिपेंडेंस के लिए, वो हम विचार सोचते हैं कि हम क्यों करें, किस प्रकार हम उन्होंने किया है उसके हम विचार करना चाहते हैं. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રોડના કામોમાં ગોબાચારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડ કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવાયું છે. સાથે જ રોડ કામોની વિગતો દર્શાવતા બોર્ડ, સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી. કામ દરમિયાન ડાયવર્ઝન, લાઇટિંગ અને મજૂરો માટે સેફટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડ કામોની ત્રીજી પક્ષી દ્વારા ગુણવત્તા તપાસ કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 5 વર્ષથી જે રોડ રસ્તાની હાલત ખરાબ હતી, જે સારા રોડ રસ્તા હતા તાત્કાલિક તોડી ને નવા રોડ રસ્તાનું આ લોકો નિર્માણ કરી રહ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ અધિકારીની બેદરકારીના કારણે આજે કોન્ટ્રાક્ટરો માથે બેસીને કામ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. જ્યાં પણ નવા રોડ બને છે ત્યાં આગળ જે એસ્ટિમેટ બોર્ડ મૂકવાનું આવે છે નિયમો અનુસાર એ બોર્ડ નથી મુકાતું. એની રજૂઆત જ્યારે નાયબ કાર્યપાલકને જ્યારે કરી તો એમ કે છે કે એ કોઈ ઉલ્લંઘન નથી, એ કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી થયું ને કોઈ કાયદો ભંગ નથી થયો. પરંતુ અમે એમ કહીએ છીએ કે કાયદાની અંદર જે જોગવાઈ છે એ હિસાબે એ લોકોએ સ્થાનિક જે જનતા છે એના રૂપિયા ક્યાં આગળ કેટલા વપરાય છે, કેવી રીતનું રોડની ક્વોલિટી છે, તમામ જાણકારી લેવાની સ્થાનિક લોકોને પોતાનો હક છે. પરંતુ આવા અધિકારીના કારણે કેટલીક વખત અમને રૂબરૂ મુલાકાત કરી છે, કેટલીક વખત ટેલિફોનિક રજૂઆતો કરી છે.
આ લોકોએ આમ આદમી પાર્ટીનો અવાજ ન સાંભળી અને બિલકુલ સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને છારવી રહ્યા હોય, ત્યારે આજે એમને ચોખ્ખી એક અરજી આપીને આવ્યા છે. આ અરજીના આધારે જો અગાઉ કામ નહીં થાય તો આગામી દિવસોની અંદર હજુ આનાથી ઉગ્ર રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. તાત્કાલિકના ધોરણે જેટલા પણ રોડ રસ્તા અત્યારે બની રહ્યા છે, આ રોડની તાત્કાલિકના ધોરણે એ લોકો તરફથી તપાસ કરવામાં આવે. ત્યાં આગળ બોર્ડ નથી તો એ બોર્ડ મૂકવામાં આવે. જ્યાં આગળ પાણીનો છંટકાવ નથી, જ્યાં રોડનું કામ ચાલી રહ્યું છે, આજુબાજુ ખેતરો છે, પાણીનો છંટકાવ નથી, એના કારણે ધૂળ ઉડી અને કપાસ ઉભા પાકને પણ બગાડે છે અને ત્યાંના સ્થાનિક બાઇક ચાલકોને પણ અગવડો પડે છે. આ તમામ જે પરેશાની છે આનાથી છુટકારો મેળવવા માટે નાયબ કાર્યપાલકે અને એમના એસઓએ બહાર નીકળી અને જનતાના જે પ્રશ્નો છે એને તાત્કાલિકના ધોરણે એને પૂરા કરવા પડશે. ભરૂચના વડદલા ગામે ₹2,45,00,000 નાણાંનું લોકાર્પણ અને પૂજન અને રોડનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જાડેશ્વર જિલ્લા પંચાયતમાં આવતા વડદલા ગામે દરમિયાન નાણાંનું લોકાર્પણ અને સર્વમ બંગલોઝને જોડતા સીસી રોડનું ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે વડદલા ગ્રામ પંચાયત ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વડદલા ગ્રામ પંચાયતની હદમાં આવેલ સર્વમ સોસાયટીના રોડનું આ બંનેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. લગભગ 2,45 લાખ રૂપિયાના ખર્ચે આ ત્રણેય કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. વડદલા ગામમાં આ સાથે નેશનલ હાઈવે ઉપરથી ગુજરાત ગેસની પાઇપલાઇનનું કામ નાખવાનું પણ પૂરું થયું છે, મેઇન લાઇન. હવે એના ટેસ્ટિંગનું કામ અત્યારે ચાલુ છે. આ કામ પૂરું થતાં વડદલા ગામના તમામ નાગરિકોને આ ગેસ લાઇન પાઇપલાઇનનો પણ લાભ મળશે. હાઈવે ઉપરથી જે વરસાદનું પાણી પસાર થાય છે એ વડદલાના એપ્રોચ ઉપર આવીને એ પાણી નિકાલ માટે માત્ર પાઇપો નાખેલા હતા વર્ષો પહેલાંથી. પહેલીવાર 18 મીટર પહોળું આ પ્રકારનું બ્રિજ ટાઈપથી, નાનો બ્રિજ કહી શકાય એ પ્રકારના નાળા આ બંને બનવા જઈ રહ્યા છે. મને લાગે છે કે ચોમાસા દરમિયાન અને આ આખા કાંસમાંથી જે જુદા જુદા વિભાગોની લાઈનો પસાર થાય છે આ બધાની સેફટી માટે પણ અને વરસાદી પાણીના નિકાલ માટે પણ અને ગામનો એપ્રોચ પણ જીબીના તમામ પોલનું શિફ્ટિંગ થઈને સ્કૂલ પણ ત્યાં યોગાનુયોગ છે અને એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે, એટલા માટે આ સ્કૂલમાં પણ લોકોનો ધસારો હોય છે. તો આખા ગામને જે મુશ્કેલી હતી એ બંને પ્રશ્નોનું આજે નિરાકરણ થઈ રહ્યું છે. તો ગામના આગેવાનો, સરપંચ નરેશભાઈ, ડેપ્યુટી સરપંચ અમારા NK પટેલ અને ગામના આગેવાનો શૈલાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ, તમામ ગામના આગેવાનો વિપુલભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ સંપન્ન થયો છે. ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામમાં આયોજિત રામકથામાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી રામચરિતમાનસ રામકથાનું ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું છે. કથાના ચોથા દિવસે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ કથામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હાસોડ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, આગેવાન મહાદેવ પટેલ, હિમાંશુ પટેલ, હાસોડ તાલુકા પંચાયતના સભ્ય JD પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વ્યાસપીઠ પરથી કથાકાર ધર્મેન્દ્ર વ્યાસજીએ મંત્રી ઈશ્વરસિંહ પટેલને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે રામકથાના ભવ્ય આયોજન બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર અને એકતાની ભાવના મજબૂત કરે છે. રામકથાના ચોથા દિવસે ભગવાન શ્રી રામના જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય આતશબાજી સાથે રામ જન્મોત્સવ ઉજવાયો હતો. સાથે જ 501 દીવડાની મહાઆરતી યોજાઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રામકથા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો. આ કથા તારીખ 13 જાન્યુઆરી સુધી ચાલશે. અંકલેશ્વરના કોસંબડીની પેન્શનર મહિલાની રિક્ષામાં ગઠિયાઓનો ભેટો થયો હતો. પરાણે રિક્ષામાં બેસાડ્યા બાદ ધક્કામુક્કી કરી બંગડી કાઢી લીધી હતી.
અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે ચંપા વસાવા પોતાના પેન્શનના કામ અર્થે આવેલી ઇન્ડિયન બેંકમાં ગયા હતા. બેંકનું કામ પૂર્ણ કરી તેઓ પરત ઘરે જવા માટે મુખ્ય માર્ગ પર વાહનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલક તેમની પાસે આવીને ઊભો રહ્યો હતો. રિક્ષામાં અગાઉથી જ 3 શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા. રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના હેતુથી ચંપાબેનને માસી ચાલો બેસી જાઓ, ક્યાં જવું છે એમ કહીને રિક્ષામાં બેસવા માટે ભારે આગ્રહ કર્યો હતો. ચંપાબેન રિક્ષામાં પેસેન્જરોને વધુ જોતા બેસવાની અસમર્થતા દર્શાવતા કહ્યું હતું કે ભાઈ મને આટલી ભીડમાં નહીં ફાવે. પરંતુ રિક્ષા ચાલકે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે રિક્ષામાં બેસાડ્યા બાદ અંદર બેઠેલા 3 પેસેન્જરોને આગળ પાછળ કરી જગ્યા કરી આપી માસીને પરાણે બેસાડી દીધા હતા. મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને અંદર બેઠેલા શખ્સો ચંપાબેનનું ધ્યાન ભટકાવી દીધું હતું. રિક્ષા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મેઇન ગેટ પાસે પહોંચી ત્યારે અચાનક રિક્ષા ચાલકે માસી તમને અહીં બેસવામાં તકલીફ પડે છે, તમે ઉતરી જાઓ એમ કહી અધવચ્ચે ઉતારી દીધા હતા. રિક્ષામાંથી નીચે ઉતર્યા બાદ ગણતરીની સેકન્ડોમાં ચંપાબેનની નજર તેના હાથ પર ગઈ હતી. ત્યારે પહેરેલી અંદાજે 15 ગ્રામ વજનની સોનાની કિંમતી બંગડી ગાયબ હતી. તેઓ કઈ સમજે બૂમાબૂમ કરે તે પહેલા જ રિક્ષા ચાલક તેના 3 સાથીદારો સાથે પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. તો એ કે અહીંયા જ હમણાં ઉતરી જશે, તમે બેસી જાઓ ને. અને ક્યાં જવાના છો? તો મેં કીધું કે હું છે તો કોસંબડી જવાની છે. તે કે રોડ પર ઉતારું તો ચાલશે? મેં કહું ના, કોસંબડી ગામમાં. તે કે સારું ચાલો ને, ગામમાં ઉતારી દઈશ. અને પછી એને પ્રોટીન હોટલની સામેથી ચોકડીથી એ ઓવરબ્રિજ ચડાવી દીધો અને મોહન ભજીયાવાળાની એ ગલીમાં રહીને સીધું નોટિફાઈના છતો JIDCનો ગેટ પાસે એ વટીને મેન રોડ પર આવ્યા. અને મેન રોડ પરથી મને એ જ રિક્ષાવાળો કહેવા માંડ્યો કે માસી તમે છતો ઉતરી જાઓ, તમને ફાવતું નથી. અને જેવી હું ઉતરી એવો મારો હાથ પણ ખેંચાયો અને મારો હાથ ભારે ભારે થઈ ગયો. અને પછી મેં ઉતરીને તરત જ જોયું કે મારી એક બંગડી નથી. તો મેં એક રિક્ષાવાળા કાકાને બી કહ્યું, મેં કહું ભાઈ મને છે તો આ રિક્ષા જે તમારી દોડાવો, તમે કહેશે એટલા પૈસા આપીશ ને મને છે તો પેલી રિક્ષા પકડવાની છે. એટલે કે બેન મારી રિક્ષા એકલું ઠાઠ્યું છે, એટલું બધું નહીં દોડી શકે, તમે કોઈ બાઇક પર બેસી જાઓ ને કોઈની જોડે બેસીને તે રિક્ષા પકડો. પણ મને એવી કોઈ બાઇક ને એવું તેવું મળ્યું નહીં. પોલીસને જાણ કરી છે? હા, પોલીસને પછી હું ત્યાંથી પછી પોલીસને જાણ કરી, JIDC પોલીસને. અને એ સાહેબ મને નોટિફાઈના છતો જે કેમેરા લાગેલા છે તે ઓફિસે લઈ ગયા. ત્યાં બધું જોયું, બધું એ બતાવ્યું. અને પછી મને સાહેબે એવું કહ્યું કે બેન એમ કે અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો તમને નંબર લીધેલો છે તે ફોન કરીશું. કેટલાની બંગડી ગઈ છે તમારી? મારી 15 ગ્રામની બંગડી ગયેલી છે. માનવીના જીવન ઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. એમાંનું એક મહત્વનું પરિબળ રમતગમત છે. શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે વિવિધ રમતો જડીબુટ્ટી સમાન છે. વિદ્યાર્થીઓ વિવિધ રમતો વિશે જાણી શકે અને પ્રત્યક્ષ અનુભવ કરી મનોરંજન મેળવી શકે તે હેતુસર પ્રાર્થના વિદ્યાલય દ્વારા તારીખ 8/1/2026 થી 10/1/2026 દરમિયાન ત્રિદિવસીય રમતોત્સવ શીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શીતોત્સવ 2026ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન પદે DYSP ડોક્ટર અનિલભાઈ સિસારા, ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર શ્રી કીર્તિભાઈ શાહ, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય તથા ભોલાવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ગોવિંદભાઈ પાટણવાડિયા તેમજ નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆત શિવ તાંડવના નૃત્ય દ્વારા કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારોહ સંદર્ભે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ બ્રાઝિલ ડાન્સ, ટાઇની ટોયઝ પરેડ, હાઉસ પરેડ, પેરાશૂટ એક્ટિવિટી, વુમન ક્રિકેટ ડાન્સ જેવી કૃતિઓ શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત મુખ્ય મહેમાન ડોક્ટર અનિલભાઈ સિસારા દ્વારા બાળકોને જુસ્સો, આત્મવિશ્વાસ અને નવી ઉર્જા દ્વારા પોતાના સપનાઓ સાકાર કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહેમાન શ્રી તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દ્વારા આકાશમાં બલૂન ઉડાડી તથા શિક્ષકો દ્વારા આતશબાજી કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના હેડ બોય દ્વારા મસાલ પણ પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ રમત ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દોરડા ખેંચ, જલેબી રેસ તથા હુલા હૂપ સ્પર્ધા વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી. આ નિમિત્તે મોટી સંખ્યામાં શાળાના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસ દરમિયાન વિવિધ રમતો રમાશે અને અંતે વિવિધ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. મારી પાસે જે સ્ટાફ છે તે 90% લેડીઝ સ્ટાફ છે અને મને ગર્વ એ બાબતનો છે કે એમની પાસે આ સુકાન છે અને એ સુકાન સારી રીતે સંભાળી રહ્યા છે અને સારી રીતે આપણા વિદ્યાર્થીઓને, આપણા બાળકોને ટ્રેન કરી રહ્યા છે. એટલે કેટલી બધી માતાઓ છે જે અહીંયા આપણા બાળકને ટ્રેનિંગ આપે છે અને એમને જ્યારે ફ્રીડમ મળે છે ત્યારે એ કંઈ પણ કરી શકે છે અને આપણને એ તક મળી છે. અને અહીંયા જે શિક્ષક મિત્રોએ સરસ એવી મહેનત કરી છે અને બહુ સારું પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. હું બધાને પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પહેલાં તો વિદ્યાર્થીઓને એ ધન્યવાદ આપવાના છે મારે કે તમે ખૂબ સારી મહેનત કરી છે, ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. વાલીશ્રીઓનો પણ ધન્યવાદ એટલા માટે આપવો પડે કે અમારો ઉત્સાહ વધારવા તમે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો. સ્પોર્ટ્સ ડેની આપણે સેલિબ્રેશન કરતા હોઈએ છીએ ત્યારે હમણાં જ કીર્તિભાઈ સાહેબે વાત કરી કે સ્પોર્ટ્સમાં ક્યાં સુધી આપણો રસ અને સ્પોર્ટ્સને કેમ આપણે ઇગ્નોર કરીએ છીએ. આ વર્ષે ખૂબ સારી રીતે સ્પોર્ટ્સને પ્રેઝન્ટ કરવા માટે સ્કૂલની અંદર એક અલગ થીમ ઉપર આપણે આગળ વધીએ છીએ. પ્રોફેશનલ એક એકેડમી સાથે ટાઈપ કરી અને વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં બને તેટલું રુચિ કેળવાય, પારંગત થાય એવા પ્રયત્ન આપણે શરૂ કર્યા છે. કે ટીચર અને વિદ્યાર્થીઓ સાથે ખૂબ ઉત્સાહથી, તાલમેલથી અને જે રજૂ કરી એમાં વિવિધતા હતી. બીજું મિત્રો, સ્પોર્ટ્સ જે છે એ સ્પોર્ટ્સ તમને જીવનમાં શિસ્ત શીખવાડશે. શિસ્ત વગર કોઈ પણ જીવન નકામું. સામાજિક ક્ષેત્રે ભણતર હોય, તમારું કંઈ પણ કામ હોય તો તમે જો શિસ્તથી કામ કરશો તો તમે ચોક્કસ સફળતા તરફ આગળ વધશો. અને આ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એ શ્રી જિજ્ઞેશભાઈ અને એમના બધા સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમ કે આટલી બધી ખૂબ મહેનતથી આજની જે શરૂઆત હતી એનાથી એવું લાગે છે કે કાર્યક્રમ બહુ વિશિષ્ટ રીતે અને ખૂબ સારી રીતે આગળ વધશે. ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં સતત 26 વર્ષથી કર્મનિષ્ઠ શિક્ષક તરીકે સેવા બજાવતા રેખાબેન નાથાલાલનો જિલ્લા ફેરબદલી થવાથી સુઠોદરા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા સ્નેહ મિલન તથા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ શિક્ષણ સમિતિ અધ્યક્ષ સંજયસિંહ સિંધા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન કુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ આલકે જોગલ, એસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર અને પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરિયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાઓલજી સાથે ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકાના શિક્ષણ જગતના તમામ નાના મોટા અધિકારીઓએ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં પ્રાથમિક શિક્ષકની બદલીમાં આટલા બધા અધિકારીઓની ઉપસ્થિતિએ રેખાબેનને શ્રેષ્ઠ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે અત્યાર સુધી મળેલા દાનમાંથી શાળાના વિકાસ માટે અર્પણ કર્યા છે, જેમાંથી તેમને સ્મૃતિ ભેટ રૂપે સુથોદરા પ્રાથમિક શાળા માટે પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો હતો, જેનું આજે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંધા તથા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સચિન કુમાર શાહના વરદ હસ્તે રિબિન કાપી પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને ₹7,000નો તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને ₹5,000નો ચેક અર્પણ કરી પોતાની શિક્ષણ પ્રત્યેની કર્મનિષ્ઠાનો પરિચય બધાને કરાવ્યો હતો. રેખાબેનના વિદાય સમારોહ પ્રસંગે આમોદ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સુઠોદરાના ગ્રામજનો તેમજ તાલુકા શિક્ષણ સંઘ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ વીર મેઘમાયા સેવા સમિતિ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપા મોરચાના વસંતભાઈ પરમાર દ્વારા ₹5,000ની રોકડ ભેટ આપી રેખાબેન મકવાનાની શિક્ષણ સેવાને બિરદાવી હતી.
આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું એમાં વિદાય પ્રસંગે જ્યારે મારે જવાનું થઈ રહ્યું છે ત્યારે શાળાને મને મળેલ તાલુકા શ્રેષ્ઠ શિક્ષકથી લઈને રાજ્ય પારિતોષિક સુધીના તમામ પુરસ્કાર રકમ એ શાળાને અર્પણ કરેલી છે અને કાયમ માટે સ્મૃતિ ભેટ રૂપે શાળામાં એક ગેટ બનાવ્યો અને એનું લોકાર્પણ પણ મુખ્ય મહેમાનશ્રીઓના હસ્તે કરાવેલું છે અને ગામ લોકો કાયમ માટે બેનને યાદ રાખે અને વિદ્યા મંદિરના પ્રવેશદ્વારેથી પ્રવેશી અને સરસ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરે અને ઊંચાઈ તરફ આગળ વધે એવી વાલા બાળકોને શુભેચ્છા પાઠવું છું અને આ તબક્કે પધારેલ તમામ મહેમાનશ્રીઓ તેમજ મારી સાથે જોડાયેલા તમામ શિક્ષક ભાઈ બહેનો, ગ્રામજનો, વાલા બાળકો તેમજ મારો પરિવાર, સગા સ્નેહીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. આમોદનગરની મધ્યમાં આવેલ બાસા બાપુના બગીચામાં હજરત ગેબન શાહ બાબા, હજરત બાલે પીર બાબા, હજરત ગાડે પીર બાબા તથા બાસા બાબાના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ તથા ઉર્ષના ધાર્મિક કાર્યક્રમો ભારે ઉત્સાહ સાથે સંપન્ન કરાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી તેમજ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સીધી ભાષાઓ દ્વારા સીધી ધમાલ રજૂ કરવામાં આવી હતી. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખાકારી, ભાઈચારાની ભાવના કાયમ રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. ઉર્ષના મેળામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ રજૂ કર્યું હતું. ઈશાની નમાઝ બાદ બાસા બાપુના બગીચામાં ગોંડલના મશહૂર નાતખા સબીર બરકાતી દ્વારા નાત શરીફનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. 5, 6, 7 और 8 रजब मुरज्जब यानी कि शहनशाह आमोद हज़रत सैयदना शाह जबन शाह की रोशन ज़मीर की बारगाह में गुस्ल, संदल शरीफ और उर्स मुबारक और उसके बाद की विदाई का दिन. अल्हम्दुलिल्लाह इसी दिनों के इंतज़ार, इसी दिनों के अंदर यहाँ सीधे बादशाह बापू के बगीचे के अंदर चारों दिन सुबह और शाम के वक्त नजर नियात का एहतमाम करते हैं और हुजूर कुल्लूर गेबन शफी रोशन ज़मीन के नाम का लंगर खिलाते हैं. अल्हम्दुलिल्लाह हकीकतमंद यहाँ पर हाजिर आते हैं और अपनी अपनी दिलों की जो जायज़ तमन्ना मकासद होती है सरकार की बारगाह में रुजू करते हैं. अल्हम्दुलिल्लाह यहाँ पर कौमी एकता और इखलास का यहाँ माहौल देखने को मिलता है. हर खित्ते के, हर कौम के यहाँ पे लोग आते हैं. माशाल्लाह सभी इखलास और मोहब्बत के साथ में सरकार का जश्न मनाते हैं. बहुत प्यारे दिन है ये. दिन हमें पूरे साल तक याद रहते हैं. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. और हाँ, 8 तारीख यानी कि विदाई के दिन हिंदुस्तान के जाने माने नातख्वां जनाब शब्बीर बरकाती साहब का यहाँ पे नासिर का प्रोग्राम रखा जाएगा इंशाअल्लाह. बहुत पुरकैफ दिन है. आप इंशाअल्लाह तमाम अहबाब से गुजारिश करूँगा यहाँ पे शामिल हो जाए. સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સમસલ ઇન્દ્રિસ પટેલે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં શરૂઆતમાં કેટલીક ભૂલોના કારણે ટ્રોફી એક બીજી છોકરીના હાથમાં આપી દેવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં આ ટ્રોફી સમસલ ઇન્દ્રિસ પટેલની જ હકદાર હતી. પોતાની મહેનત, ધીરજ અને સચ્ચાઈ પર વિશ્વાસ રાખીને વાતચીત કરવામાં આવી હતી. અંતે હકદારને જ યોગ્ય માન મળ્યું હતું. પછી સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ટ્રોફી, કેશ પ્રાઇઝ અને પીઆઈના હસ્તે સમસલ ઇન્દ્રિસ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવભર્યા ક્ષણે પરિવાર પણ હાજર રહ્યો હતો. પરિવાર સાથે મળીને ટ્રોફી સ્વીકારવામાં આવી હતી. આ સફળતા પાછળ પરિવારના આશીર્વાદ સાથે આરએસ ફિટનેસ જીમના કોચ હર્ષિલ પટેલનો અમૂલ્ય સહયોગ અને માર્ગદર્શન રહ્યું હોવાના તેને જણાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ જીત માત્ર એક ટ્રોફી નથી પરંતુ હક, મહેનત અને આત્મવિશ્વાસની સાચી જીત છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસેથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે રૂપિયા 1.12 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રિક્ષામાં 2 ઈસમો રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ ગોદી રોડ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 216 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 42,000નો દારૂ અને 50,000ની રિક્ષા તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.12 લાખના મુદ્દામાલ સાથે 3 કુવા ફાટક અમન રેસિડેન્સી ખાતે રહેતો શહેજાદ ઇમ્તિયાઝ શેખ અને શરીફ નવાઝ મહેબૂબ મિયા મલેકને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અજય વસાવા સહિત 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજની સૂચના હેઠળ ઉમરલા પોલીસે રાત દિવસની મહેનત બાદ ગરફોડ ચોરીના 2 વણ ઉકાયેલા ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝઘડિયા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ઉમરલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે.એમ. વાઘેલા અને તેમની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે રાયસિંગપુરા ગામે થયેલી ચોરીમાં સ્થાનિક શખ્સની સંડોવણી છે. બાતમીના આધારે પોલીસે રાયસિંગપુરા ગામના કેતનભાઈ વિનોદભાઈ વસાવાની ધરપકડ તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે તાજેતરમાં જ ગીતાબેન અશોકભાઈ વસાવાના ઘરેથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. તે ઉપરાંત પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આજથી 3 મહિના પહેલા વાઘપુરા ગામે રાજેશભાઈ નવલભાઈ વસાવાના ઘરે પણ પાછળના દરવાજેથી પ્રવેશીને તિજોરીમાંથી દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કેતન વસાવા વ્યવસાય લાકડા કાપવાનું કામ કરે છે. તે જ્યારે કોઈ વિસ્તારમાં લાકડા કાપવા જતો ત્યારે આસપાસના બંધ ઘરોમાં નિરીક્ષણ કરતો અને તક મળતા જ તે ઘરના પાછળના દરવાજેથી પ્રવેશી તિજોરી તોડીને સોના ચાંદીના કિંમતી દાગીનાની ચોરી કરતો હતો. જંબુસર તાલુકાના મંગળાદ ગામ નજીક વહેલી સવારના સમયે એક ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જેમાં નીલગાય રોડ પર આવી જતા બાઇક સવાર સાથે અથડાતા મોતને ભેટ્યો હતો. મંગળાદ ગામના રહેવાસી વિજય ઘુમાનસંગ વાવડ બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર દોડતી નીલગાય બાઇક સાથે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક સવાર વિજય વાવડ ઉછળીને સામે આવી રહેલી કાર સાથે અથડાઈ ગયા હતા. અકસ્માતમાં વિજય વાવડને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી અને ઈજાગ્રસ્તને જંબુસરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાનના અકાળે મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગ્રામજનોએ આ ઘટનાને લઈને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે ગૌચરની જમીન પર વ્યાપક કબજો થઈ જતા પશુઓ માટે ચારો અને ખુલ્લી જગ્યા ન રહેતા નીલગાય સહિતના પશુઓ રસ્તાઓ પર ફરવા મજબૂર બન્યા છે. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી તારીખ 11 જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે થનાર છે. આ કાર્યક્રમના પૂર્વ તૈયારીના સુચારુ આયોજનના ભાગરૂપે આજરોજ મદદનીશ કલેક્ટર તથા કાર્યક્રમના નોડલ અધિકારી પરસનજીત કૌર સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પરસનજીત કૌરે કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક થાય તે હેતુથી સંબંધિત અધિકારીઓને સોંપાયેલ કામગીરી અંગે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય તેમજ દેશભરમાંથી આવનાર પતંગબાજો માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્ટોલની ગોઠવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તથા આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 તેમજ ગુજરાત સહિતના ભારતના 34 મળીને કુલ 79 પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો દ્વારા એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશ સુંદર દ્રશ્ય સર્જાશે, જે પ્રવાસીઓ અને નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે. આ મુલાકાત દરમિયાન ગરુડેશ્વર તાલુકાના મામલતદાર તથા કાર્યક્રમના મદદનીશ અધિકારી જેવી વૈષ્ણવ, નાદોદ મામલતદાર પદ્માબેન ચૌધરી,
ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ વસાવા, ટુરિઝમ વિભાગના અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભારતના યુવા પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 12 જાન્યુઆરીએ યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરને અનુલક્ષીને ભરૂચની ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં તારીખ 10 થી 13 જાન્યુઆરી 2026 દરમિયાન સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સ્વામીજીના જીવન દર્શન, પત્રો, ભાષણો, લેખો તથા સંવાદ સંગ્રહ જેવા અમૂલ્ય ગ્રંથો રજૂ કરવામાં આવ્યા છે. 1893માં અમેરિકાની ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર યુવાન સ્વામી, જેમનું મૂળ નામ નરેન્દ્ર હતું, તેમણે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ શબ્દોથી પ્રવચનની શરૂઆત કરી સમગ્ર વિશ્વના દિલ જીતી લીધા હતા. તેમની પ્રેરણાદાયી યુક્તિ ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આજે પણ યુવાનોને જીવનમાં મજબૂત અને નિષ્ઠાવાન બનવા પ્રેરણા આપે છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ નવી પેઢીના બાળકો અને યુવાનોને ભારતના મહાન સંતો તથા મહાન પુરુષોના જીવન ચારિત્ર, સંઘર્ષ ગાથા અને સફળતાની ગાથાની પરિચિત કરાવવાનો છે. બાળકો માત્ર વાંચશે નહીં પરંતુ અનુભવશે કે આપણા મહાન પુરુષોના જીવનમાં કેટલો સંઘર્ષ, ત્યાગ અને સફળતા રહેલી છે. ચોકસી પબ્લિક લાઇબ્રેરી તરફથી સૌ ભરૂચવાસીઓને આ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેવા તથા પોતાના બાળકો સ્વજનોને સાથે લાવી આ પ્રેરણાદાયી અવસરનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમકે કોમર્સ કોલેજ ભરૂચ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આમકે કોમર્સ કોલેજ ભરૂચ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઇનામ વિતરણ અને મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના પ્રિન્સિપાલ વિજય જોશી સહિત પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો પાસે બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વાલિયા ચોકડી પાસે આવેલ એસટી ડેપો પાસેથી મધ્યપ્રદેશના શૈલેષ ચૌહાણને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે ₹18,000ના વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરની પટેલ સોસાયટીમાં સાહુડીના આટાફેરાથી વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે. ભરૂચ શહેરની પટેલ સોસાયટીમાં રહેતા જાગૃત જીવદયા પ્રેમી મિતુલ પટેલ અન્નકૂટ સ્વીટે કામધેનુ ગૌરક્ષા સમિતિના આશીષભાઈ શર્મા, જેઓ વર્ષોથી ભરૂચ વન વિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી વિવિધ પ્રજાતિના વન્યજીવનું રેસ્ક્યુ કરેલ છે. અનુભવી અને નેચર પ્રોટેક્શન ક્લબના યોગેશ મિસ્ત્રી, રમેશભાઈ દવે અને કસક વિસ્તારના જીવદયા પ્રેમીઓને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે વન્યજીવ સાહુડી પરિવાર સાથે ફરે છે. આ માહિતીના આધારે ગઈકાલે રાત્રે જીવદયા પ્રેમીઓની ટીમના સભ્યો વોચમાં હતા, ત્યારે કરજીતભાઈ પટેલના કમ્પાઉન્ડમાં સાહુડી દેખાતા ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અંધકારના કારણે રેસ્ક્યુ કરવામાં તકલીફ પડી, તેથી વન વિભાગ તરફથી વન્યજીવ પકડવા પાંજરા મૂકવામાં આવેલ છે. સોમનાથ પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચ ભાજપ દ્વારા ભરૂચના શ્રી સોમનાથ મહાદેવજીના મંદિરે 3 દિવસીય ભજન કીર્તનનું આયોજન કરાયું છે. સોમનાથ મંદિર પર 1000 વર્ષના વારંવાર હુમલાઓ બાદ તેના રક્ષણ માટે આપણા પૂર્વજોએ બલિદાન આપેલ છે અને પેઢી દર પેઢી આપણી સંસ્કૃતિના લોકોએ મક્કમતાથી વારંવાર મંદિરનું પુનઃનિર્માણ કર્યું છે.
એના અનુસંધાને સોમનાથ પર્વની ઉજવણી અંતર્ગત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર ભજન કીર્તન અને આરતીના કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા ભાજપના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. પોષવદ છઠના ગુરુવારના રોજ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે આવેલા શ્રી સોમનાથ મહાદેવજીના મંદિરે ભજન કીર્તનનો કાર્યક્રમ 3 દિવસ માટે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને શહેરના પ્રમુખ જતીનભાઈ શાહ, કાર્યકરો ઉપરાંત ગિરીશભાઈ શુક્લા અને જિગ્નેશભાઈ તથા ટ્રસ્ટી જેડી ભટ્ટ તથા ભક્તો ભજન કીર્તનમાં સામેલ થયા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની કોંગ્રેસમાં સામેલ થવા અંગે પ્રતિક્રિયા. બીટીપીને કેટલાક લોકોએ સ્વાર્થ માટે તોડવાનું કામ કર્યું છે, જેના કારણે મહેશ વસાવા અન્ય સ્ટેપ લીધા. ભરૂચ ખાતે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ. દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓની બાળ પ્રતિભાઓએ લીધો ભાગ. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળી. પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરાઈ. આપના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. 62 વર્ષથી ઉપરના 16 નિવૃત્ત આર્મી જવાનોની દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. રોડના કામોમાં આમ આદમી પાર્ટીના ગોબાચારીના આક્ષેપ. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.